મિત્રો અમે આવી ચૂક્યા છીએ અત્યારે ગામડામાં, અને આ એક સુંદર મજાનું લખતર તાલુકાનું ભાલાળા ગામ છે. અને ત્યાં ખૂબસૂરત, એક મિનિટ ડિસ્ટર્બ ના કરતા ભાઈ. મિત્રો અમે આવી ચૂક્યા છીએ ગામડામાં. લખતર તાલુકાનું આ વિલેજ છે ભાલાળા ગામ. ત્યાં ખૂબસૂરત નજારો છે, અને ત્યાં ગામનું સૌથી સુંદર સ્થળ એટલે તળાવ. આપ જોઈ શકો છો તળાવ, અને તળાવના કાંઠે મંદિર છે. મંદિરના કાંઠે આ સુંદર બગીચો છે, બેસવાનું સ્થળ છે, વડ છે. ત્યાં અમે વિહાર કરવા માટે અત્યારે આવી ચૂક્યા છીએ અમારા મિત્રો સાથે. એ પણ તમને બતાવું. ખરેખર સાંજનું આ વાતાવરણ નયન રમ્ય છે. આંખોને ટાઢક આપે, મગજને શાંતિ આપે એવું આ આહલાદાયક વાતાવરણ છે. અને એ વાતાવરણમાં આકાશની નીચે, તળાવના કાંઠે, પહાડની ઉપર અમે લોકો અત્યારે વિઝિટ કર્યા છીએ. આ અમારા મિત્રો છે, ભાઈઓ છે. વડના વિશાળ વટવૃક્ષ નીચે અમે લોકો અત્યારે અહીંયા જમા થયા છીએ. આપ જોઈ શકો છો, જો બધા કેવા કિલોલમાં અમદાવાદની જંજાળમાંથી આ લોકો શાંતિ મેળવવા માટે ખાલી આયા છે, કોઈ કામકાજ વગર. હા, ઇલેક્ટ્રિશિયનનું આ બધા કામ કરે છે, અલગ અલગ ધંધા કરે છે. અને ધંધા એટલે સારા ધંધા કરે છે, ઇલેક્ટ્રિકના ધંધા કરે છે. અમે જોબ કરીએ છીએ, અને એમાં માનસિક શાંતિ મેળવવા આવ્યા છે. ને ખરેખર શાંતિનો અનુભવ થાય એવું આ સ્થળ છે. હું પણ ઘણા ટાઈમે અમદાવાદ શહેરમાંથી આ ગામની મુલાકાત લેવા આવ્યો છું. આ ગામના રહેનાર વતની છે, એમને તો આનંદ જ આવતો હશે નહીં? હા, મજા મોજ છે ગામમાં. કોઈ ઉતાવળ નહીં, શાંતિથી જીવન જીવવાનું. કામ મિલન સારું. ચલો તાણ અમે શાંતિથી વાતો કરીએ. આ બધા લોકોની આ બધા લોકો અહીંયા ગામના વિલેજમાં અહીંયા એક કૂવો છે. કૂવામાં આ લોકો નાહી રહ્યા છે. એટલે આ બધા લોકોને નાવું છે, પણ જોડે કપડા વસ્ત્ર લાયા નથી, એટલે અત્યારે અમે લોકોએ મોકૂફ રાખ્યું. પણ કાલે મોર્નિંગમાં અમે લોકોએ નક્કી કર્યું છે કે આ તળાવના કાંઠે નાવા. ગામડાના એક દ્રશ્યમાં તમે જોવો તો જૂના જમાનાની પરંપરાગત એક કૂવાનું અહીંયા ઉદ્ઘાટન કરેલું છે બહુ વર્ષો પહેલા. પાણી ભરતા હશે અહીંયા, રસ નથી એના લીધે પાણીમાં થોડો બગાડ જોવા મળે છે. બાકી પેલા અહીંયા પણ અહીંયા પહેલાના લોકો જ્યારે અહીંયા પોતાનું જીવન જીવતા હોય તો જીવનના જરૂરિયાત પ્રમાણે અહીંયાથી પાણીનો સ્ત્રોત થતો હતો, અને અહીંયાથી એનો વપરાશ થતો હતો. એટલે આપણે આગળથી વિશાળ તળાવ છે,
કાળમાં પણ લોકો અહીંયા જ્યારે પાણીની બહુ તકલીફ થતી હતી ત્યારે અહીંયા નાહવા માટે આવતા હતા. આ છે ગામનો તળાવ કાંઠાનો કૂવો. અહીંયા લોકો સ્નાન કરવા માટે નાહી રહ્યા છે. જુઓ, નાહવાની મજા માણી રહ્યા છે. ગામના તળાવ કાંઠે મંદિર જોયું, તળાવ જોયું. આ ચબૂતરો છે, પથ્થરોથી બનાવેલો. 1990 સાલ. કેમેરામેન જરાક ઝૂમ કરીને અહીંયા જો દેખાય તો જો જૂનું કમાડ છે અને 1990 સાલનો ચબૂતરો. આખા ગામના પક્ષીઓ અહીંયા ભેગા થઈને જમવા આવે છે સવાર 3 ટાઈમ, સવાર સાંજ ને બપોરે. એટલે ખૂબ સરસ નજારો છે. હવે ગામ તરફ આ બધા ગામડાના ઘરો છે જુઓ.